આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે પીએમ સ્વનિધિના લાભાર્થીઓને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નાગરિકતા સંશોધન કાયદો સીએએ નાગરિકતાના અધિકારો પ્રદાન કરવા માટેનો કાયદો છે. તેનાથી કોઈની પણ નાગરિકતા છીનવાશે નહીં. હરિયાણામાં લોકસભાની 6 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણસિંહે ઉમેદવારોની જાહેરાત કરી. ભૂટાનના પ્રધાનમંત્રી દાશો શેરિંગ તોબ્ગે આજથી ભારતની 5 દિવસની મુલાકાતે આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAIએ પેટીએમ ફાસ્ટેગ યુઝર્સને આજ સુધીમાં કોઈપણ અન્ય બેંકના ફાસ્ટેગની સુવિધા મેળવવાની સલાહ આપી. અને ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં આજે ભારતની PV સિંધુ મહિલા સિંગલ્સની મેચમાં દક્ષિણ કોરિયાની સે યંગ સામે રમશે. હવે સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે પીએમ સ્વનિધિ લાભાર્થીઓને સંબોધિત કરશે. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી દિલ્હીના 5000 ફેરિયાઓ સહિત 1 લાખ ફેરિયાઓને સ્કીમ હેઠળ લોનનું વિતરણ કરશે. શ્રી મોદી દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાના 2 વધારાના કોરિડોરનો શિલાન્યાસ પણ કરશે, જે લાજપત નગરથી સાકેતજી બ્લોક કોરિડોર અને ઇન્દ્રલોકથી ઇન્દ્રપ્રસ્થ કોરિડોર હશે, જેની કુલ લંબાઈ 20 કિલોમીટરથી વધુ હશે. સૂચિત કોરિડોર કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને ટ્રાફિકને સરળ બનાવશે. એક ઉચ્ચસ્તરીય સમિતિએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને વન નેશન વન ઇલેક્શન પર પોતાનો અહેવાલ સુપ્રત કર્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તર સમિતિએ રાષ્ટ્રપતિને પોતાનો અહેવાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલ, 15મા નાણાં પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ NK સિંહ અને અન્યોની હાજરીમાં સુપ્રત કર્યો હતો. કાયદા અને ન્યાય મંત્રાલયના જણાવ્યા અનુસાર વન નેશન વન ઇલેક્શન એ એસ્પિરેશનલ ઇન્ડિયા માટે મુખ્ય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 18,626 પાનાનો અહેવાલ હિતધારકો, નિષ્ણાંતો અને 191 દિવસના સંશોધનો સાથે વ્યાપક પરામર્શનું પરિણામ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુનરોચ્ચાર કર્યો છે કે નાગરિકતા સંશોધન કાયદો CAA નાગરિકતાના અધિકારો પ્રદાન કરવા માટેનો કાયદો છે. તેથી કોઈની પણ નાગરિકતા છીનવી શકાશે નહીં. એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી શાહે કહ્યું કે CAA અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુઓ, બૌદ્ધો, જૈનો, શીખો, ખ્રિસ્તીઓ અને પારસી શરણાર્થીઓને અધિકારો અને નાગરિકતા આપશે. તેમણે કહ્યું કે નાગરિકતા સંશોધન અધિનિયમની જોગવાઈ હેઠળ દરેકને સમાન અધિકાર મળશે. તેમજ જેમણે 15 ઓગસ્ટ 1947થી 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારતમાં પ્રવેશ કર્યો હોય તેવા શરણાર્થીઓને આ કાયદા હેઠળ ભારતીય નાગરિકતા મળશે. તેમણે સ્પષ્ટ કર્યું કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન NRC ને CAA સાથે કોઈ લેવા દેવા નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ખાનગી ટેલિવિઝન ચેનલ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા કા પ્રતીક નામનો દસ્તાવેજી ફિલ્મનો એક એપિસોડ શેર કર્યો હતો. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આ એપિસોડ જોવો એ આંખ ખોલવાનો અનુભવ હશે અને તે દરેકને વહેલામાં વહેલી તકે કેવડિયાની મુલાકાત લેવા ઈચ્છશે. અદ્ભુત દ્રશ્યો, રસપ્રદ તથ્યો અને વાર્તાઓ દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ આનંદ એલ રાય દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શીખ સમુદાયના નવા વર્ષની નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આશા વ્યક્ત કરી કે વાહેગુરુની અસીમ કૃપા બધા જીવોને સુખાકારી અને સમૃદ્ધિ આપે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ગુરુ સાહેબોની બુદ્ધિ તેમના તેજસ્વી માર્ગદર્શનથી સમાજને પ્રકાશિત કરતી રહે. હરિયાણામાં લોકસભાની 6 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણસિંહે ઉમેદવારોની જાહેરાત કરી છે. ધરમસિંહ ભિવાની મહેન્દ્રગઢથી, રાવ ઇન્દ્રજીતસિંહ ગુરુગ્રામથી અને કૃષ્ણાપાલ ગુર્જર ફરીદાબાદથી ચૂંટણી લડશે. ત્રણેય હજુ પણ બેઠકો પરથી સાંસદ છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલને કરનાલ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેમણે ગઈકાલે કરનાલ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અશોક તંવરને સિરસાથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ હાલમાં જ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. અંબાલા બેઠક પરથી સ્વર્ગસ્થ રતનલાલ કટારિયાના પત્ની બંતો કટારિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. લોક જનશક્તિ પાર્ટી LJPએ આગામી લોકસભા ચૂંટણીમાં બિહારમાં NDAના ભાગરૂપે ભાજપ સાથે બેઠકની વહેંચણીના સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. LJPના વડા ચિરાગ પાસવાને સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં BJP અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
લેખિકા અને જાણીતા શિક્ષણવિદ સુધા મૂર્તિએ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે સંસદ ભવનમાં નવા ચૂંટાયેલા સભ્ય સુધા મૂર્તિને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ અને રાજ્યસભાના નેતા પિયુષ ગોયલ પણ હાજર હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુધા મૂર્તિને રાજ્યસભા માટે નામાંકિત કર્યા હતા. ભૂટાનના પ્રધાનમંત્રી દાસો શેરિંગ તોબ્ગે આજથી ભારતની 5 દિવસની મુલાકાતે આવશે. આ વર્ષે જાન્યુઆરીમાં સત્તા સંભાળ્યા બાદ તેમની પ્રથમ વિદેશ મુલાકાત છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મુલાકાત દરમિયાન ભૂટાનના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે, જે ભારત અને ભૂટાન વચ્ચેના મિત્રતા અને સહકારના કાયમી સંબંધોને વિસ્તારવા માટેની રીતો અને માધ્યમો પર ચર્ચા કરવાની તક પૂરી પાડશે. ભારે ઉદ્યોગ મંત્રાલયે ભારતમાં ઇલેક્ટ્રોનિક વાહનો EVSને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ 2024ની જાહેરાત કરી છે. મંત્રાલયે કહ્યું છે કે આ યોજના હેઠળ 4 મહિનામાં કુલ ₹500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રક્રિયા પહેલી એપ્રિલથી જુલાઈ સુધી ચાલશે. મંત્રાલયે કહ્યું કે આ યોજના હેઠળ માત્ર ઇલેક્ટ્રિક 2 વ્હીલર્સ અને ઇલેક્ટ્રિક 3 વ્હીલર્સને જ સ્વીકારવામાં આવશે, જેમાં રજિસ્ટર્ડ ઈ-રિક્ષા, ઈ-કાર્ટ અને L5 મોટર વાહનોનો સમાવેશ થાય છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAIએ પેટીએમ ફાસ્ટેગ યુઝર્સને આજ સુધી કોઈપણ અન્ય બેંકના ફાસ્ટેગની સુવિધા મેળવવાની સલાહ આપી છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે આ ફાસ્ટેગ વપરાશકર્તાઓને દંડથી બચવામાં અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતી વખતે બમણી ફી ચૂકવવાનું ટાળવામાં મદદ કરશે. પેટીએમ પેમેન્ટ બેંક પરના નિયંત્રણોને લઈને રિઝર્વ બેંકની માર્ગદર્શિકા મુજબ પેટીએમ ફાસ્ટેગને 15 માર્ચ પછી રિચાર્જ અથવા ટોપઅપ કરી શકાતું નથી, પરંતુ આ તારીખ પછી પણ પેટીએમ ફાસ્ટેગમાં બાકીની રકમનો ઉપયોગ કરી શકાય છે. NHAIએ તમામ પેટીએમ ફાસ્ટેગ યુઝર્સને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સીમલેસ અને સુવિધાજનક મુસાફરી સુનિશ્ચિત કરવા પગલાં લેવા અનુરોધ કર્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મીડિયા અહેવાલોને ખોટા ગણાવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પૂર્વોત્તર રાજ્યોમાં નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી NEET MDS પરીક્ષા કેન્દ્રો નથી. મંત્રાલયે જણાવ્યું છે કે પૂર્વોત્તર રાજ્યોમાં પરીક્ષા કેન્દ્રો છે, જે શિલોંગ, નાહરલાગુન, કોહિમા, આઇઝોલ, ગુવાહાટી અને કોલકાતામાં ફાળવવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વધુમાં વધુ NEET MDS 2024 માટેની બીજી એપ્લિકેશન વિન્ડો, જે આ મહિનાની 11મી તારીખે બંધ થઈ છે, તેમાં માત્ર 560 ઉમેદવારોએ જ નોંધણી કરાવી છે. ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં આજે ભારતની PV સિંધુ મહિલા સિંગલ્સની મેચમાં દક્ષિણ કોરિયાની સેયંગ સામે રમશે. અન્ય મેચોમાં અશ્વિની પોન્નપ્પા અને તનિષા કાસ્ટો મહિલા ડબલ્સની જોડી ચીનની ઝેંગ યુ અને ઝાંગ સુઝિયન સામે ટકરાશે. અન્ય મેચમાં ભારતીય ખેલાડી લક્ષ્ય સેન ડેનમાર્કના મેગ્નસ જોહાનેસનને 21-14, 21-14થી હરાવી ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપના પ્રી ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો છે. પેન્ટાગોને કહ્યું છે કે ભારત અમેરિકા સંરક્ષણ સંબંધોમાં ક્રાંતિકારી પરિવર્તન અને અકલ્પનીય ગતિ આવી છે. અમેરિકાના સાઉથ એશિયા અફેર્સના સંરક્ષણ નિયામક સિદ્ધાર્થ એયરે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધ હવે મુખ્ય મુદ્દાઓ પર મતભેદોને બદલે સમગ્ર પ્રક્રિયા અને ગતિ દ્વારા વધુ વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જેમાં ટેકનોલોજી, સહયોગ અને દરિયાઈ વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. શ્રી અય્યરે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બિડેન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચેનો સતત સંપર્ક બંને દેશો વચ્ચેના સંબંધોનું મહત્વ દર્શાવે છે. રિઝર્વ બેન્કે બેંક ઓફ ઇન્ડિયાએ RBI દ્વારા જારી કરવામાં આવેલી કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ બેંક ઓફ ઇન્ડિયા પર ₹1,46,70,000 રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે. બેંકે થાપણો પરના વ્યાજના દરો, બેંકોમાં ગ્રાહક સેવા, એડવાન્સ પરના વ્યાજ દરો, મોટા ધિરાણ પર માહિતીના કેન્દ્રીય ભંડાર, રિપોર્ટિંગમાં સુધારા અને ક્રેડિટ માહિતી કંપનીઓની સભ્યપદ અને ક્રેડિટ માહિતી કંપની નિયમ 2006 CLCની જોગવાઈનું ઉલ્લંઘન કર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં PM સ્વનિધિના લાભાર્થીઓને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નાગરિકતા સંશોધન કાયદો CAA નાગરિકતાના અધિકારો પ્રદાન કરવા માટેનો કાયદો છે. તેનાથી કોઈની પણ નાગરિકતા છીનવાશે નહીં. હરિયાણામાં લોકસભાની 6 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે ઉમેદવારોની જાહેરાત કરી. ભૂટાનના પ્રધાનમંત્રી દાસો શેરિંગ તોબ્ગે આજથી ભારતની 5 દિવસની મુલાકાતે અને ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં આજે ભારતની PV સિંધુ અને મહિલા સિંગલ્સની મેચમાં દક્ષિણ કોરિયાની સેયંગ સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.